હવે ચોરી પ્રગટપણે હિંસા છે ને સિદ્ધ કરે છે. અર્થાનામ યતિ પ્રાણા એતે બહિચરા પુંસામ. લ્યો, પ્રાણ કીધા, પ્રાણ એને બધાને, ધન ને ધાન ને સંપત્તિ ને બળદ ઘોડા દાસ દાસી ઘર જમીન પુત્રી સ્ત્રી વસ્ત્રો દાગીના એ બધા એના પ્રાણ છે, બાય પ્રાણ છે. વ્યવહાર પ્રાણ, બાય પ્રાણ. અર્થ પ્રાણ એટલે પૈસા 10 પ્રાણથી. ઠીક, આ 10 પ્રાણ છે એની કિંમત. હા, ધૂળની નથી, માની છે ને કે ભાવ પ્રાણ અહીં છે, દ્રવ્ય પ્રાણ શરીરના છે, બાય દ્રવ્ય પ્રાણ છે. આ બધા લક્ષ્મી આદિ પણ બધા દ્રવ્ય પ્રાણ છે. ઘટવાથી ન કરે. જુઓ, અર્થાનામ ઇતિ પ્રાણા ઇતિ બહિચરા પુંસામ હરતી સતશ પ્રાણાન યો તશ જનો હરતી અર્થાન. અનુયાર, જે મનુષ્ય જે જીવના પદાર્થો અથવા ધન હરે છે એની વ્યાખ્યા મોટી કરશે. તે મનુષ્ય તે જીવના પ્રાણ હરે છે. લ્યો, એ પદાર્થો લે, એના દાગીનો લઈ લે, વસ્ત્ર લઈ લે, એની સ્ત્રી લઈ લે, કોઈ મકાન લઈ લે વગેરે, તો એના પ્રાણ હરે છે. કેમ કે જગતમાં જે આ ધનાદિ પદાર્થો પ્રસિદ્ધ છે તે બધા જ મનુષ્યોને બહિચરા પ્રાણ, બાય પ્રાણ છે. જો મલકનભાઈ, રાજા પ્રાણ થઈ ગયા તો બહુ પ્રાણ થઈ ગયા એની પાસે. બહિચરા પ્રાણ એતે અર્થાનામ એતે પુંસામ બહિચરા પ્રાણા સંતિ યસ્માત યજન યસ્ય અર્થાન હરંતી સત પ્રાણાન હરંતી. હરતી, આ જે પદાર્થો છે તે મનુષ્યના બાય પ્રાણ છે. હાથ લાગી જાય, 5000 ચોરાઈ ગયા છે. આમ થઈ જાય. ભાવને તો ધક્કો લાગે, શરીર મોડું પડી જાય. 5-50 લાખ થઈ જાય તો શરીર મારું આવડું થઈ જાય. બાય પ્રાણી છે ને નહીં, અંદર તો હિંસા થાય. જો આ પૈસામાં ગરીબ પ્રાણ પુષ્ટા થાય. એને જ્યાં હરે બીજો તેના ભાવ પ્રાણી હણાય છે ને દ્રવ્ય પ્રાણી હીણા થાય છે, ઓછા થાય, હીણા થાય. પુષ્ટાનું ઘણું હતું અને ઓછું થયું એ પણ દ્રવ્ય પ્રાણની હિંસા થઈ કહેવાય છે. આ જે પદાર્થો છે તે મનુષ્યના બાય પ્રાણ છે. મકાન 5 લાખનું મકાન, 25 લાખના પૈસા, 8 છોકરા મોટા લાંબા ગોરા જેવા, 100 હાથના લાંબા, અને એક કરોડ ની પેદા કરતો કેવું એના પુષ્ટિ મોટો પ્રાણ. તેથી જે જીવ તેનું ધન હરે છે, જે સામાની લક્ષ્મી લૂંટે છે, ચોરે છે, તે તેના પ્રાણને જ હરે છે. હરી વ્યાખ્યા, આવી વ્યાખ્યા બીજી આટલી સ્પષ્ટ. જે જીવને તે જીવને એટલા જ બાય પ્રાણ છે. જોયું, એટલા જ બાય પ્રાણ છે. જેટલા બાય પદાર્થ તેટલા બાય પ્રાણ. કારણ બધાની એને મમતા છે. હે, બેસી વાત છે ને. પણ કે છે દુઃખ થાય છે એમ કેવું થાય તો બેસી વાત એટલે એમ કે જાજા પૈસા બાય પ્રાણ ઘણા એમ બેસી વાત એમ. ગુણમાં પુષ્ટ નથી, માન્યું છે ને હું આવો છું એમ કે હું 5 લાખ વાળો, 10 લાખ વાળો, 20 લાખ વાળો, એમાંથી કઈ ધક્કો લાગી જાય થોડો. ઓકે, હાય મને ધક્કો લગાડ્યો આમ કહ્યું એ છે બાય પ્રાણ. તે પદાર્થોમાંથી કોઈ પદાર્થનો નાશ થતા, તે પદાર્થમાંથી કોઈ પણ પદાર્થ, સમજે ને, ધન, ધાન, અનાજ, તલ, ઘઉં વાવેલા હોય, ઘરમાં હોય,
સંપત્તિ બધી લક્ષ્મી, હીરા માણેક મોતી પન્ના બધું લ્યો ને, પોતાના પ્રાણઘાત જેટલું દુઃખ થાય છે. હે તેથી પદાર્થોને પ્રાણ કહેવામાં આવ્યા છે. ઠીક, પાઠમાં લીધું છે ને, બહિચરા પુંસમ. જો પ્રાણા ઇતિ બહિચરા, અમરચંદ્રાચાર્ય પાઠ લીધો છે. એ બહાર ચાલનારા બધા બહાર રહેનારા પ્રાણ છે એના. ભારે અધિકાર છે. એ પદાર્થનો નાશ થતા, કોઈ લઈ જતા, કોઈ બગડતા, ફૂટતા તૂટતા એના પ્રાણના ઘાત જેટલું દુઃખ થાય, પોતાના પ્રાણઘાત જેટલું દુઃખ થાય છે. તેથી પદાર્થોને પ્રાણ કહેવામાં આવ્યા છે. કેમ કે અનંબે પ્રાણા ઇતિ વચનાર્થ. લ્યો, અન્ન છે તે જ પ્રાણ, અન્ન તે જ પ્રાણ છે એ વચન પ્રમાણે અંતે પ્રાણ છે. આ પ્રાણનું નિમિત્ત છે ને, એવા રહે એને પ્રાણ કહેવામાં આવ્યા છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો